નમસ્કાર, પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના જાસપુર ગામના પેટાપરા દાજીપુરામાં આજે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ પાદરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમારના હસ્તે યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગામના સરપંચ સહિત ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંજયસિંહ પરમારે કહ્યું છે કે પાદરાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો સંકલ્પ છે કે પાદરા તાલુકો શૈક્ષણિક ક્ષેત્રે મજબૂત બને। તેને લઈને અત્યાર સુધી 14 જેટલી શાળાઓનું ખાતમુહૂર્ત લોકાર્પણ યોજાયા છે, જ્યારે રાજ્ય સરકારે અન્ય 14 શાળાઓ માટે મંજૂરી આપી છે અને તેના ખાતમુહૂર્તો પણ યોજાઈ રહ્યા છે। પાદરા તાલુકાના દાજીપુરા ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। પાદરા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો, જેમાં ગામના સરપંચ રાજુભાઈ સહિત ગામના અગ્રણીઓ, ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાદરા તાલુકામાં વિવિધ શાળાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે આજે પાદરા તાલુકાના દાજીપુરા ગામ ખાતે શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સંજયસિંહ પરમારે જણાવ્યું હતું કે અગાઉ 14 જેટલી શાળાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું છે। ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અન્ય 14 શાળાઓના નવીકરણ માટે પાદરા તાલુકાની અન્ય શાળાઓના નવીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે અને તે પણ ટૂંક સમયમાં બનાવવામાં આવશે, જેના ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે। જેના ભાગરૂપે આજે દાજીપુરા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકો શૈક્ષણિક ક્ષેત્રે મજબૂત બને તે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો સંકલ્પ છે અને તેના ભાગરૂપે પાદરા તાલુકાની વિવિધ શાળાઓનું નવીકરણ કરી ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને સુવિધાઓ સાથે શિક્ષણ મળે તે માટે સમગ્ર આયોજન ધારાસભ્ય દ્વારા સરકારને રજૂઆત કર્યા બાદ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે દાજીપુરા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ જાસપુર ગામના પેટાપરા દાજીપુરા મુકામે શાળાના નવનિર્માણ મકાનના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, જાસપુર ગામના વડીલ શ્રી રમેશ કાકા, રજની કાકા, મારા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદાર સાથી મિત્રો તથા શાળાના આચાર્ય, શિક્ષણગણ અને ગામના અગ્રણી નાગરિકો ભેગા મળી આજરોજ ભારતીય જનતા પાર્ટીના જે પાદરા તાલુકાના શિક્ષણના વિકાસ ક્ષેત્રમાં આજે એક નવનિર્માણ શાળાના મકાનનું ખાતમુહૂર્ત અમે કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની 14 જેટલી શાળાઓ જે ચૈતન્યસિંહ ઝાલા બાપુના વરદ હસ્તે એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને એનું લોકાર્પણ પણ કરી ચૂક્યા છે। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજી જે પાદરા તાલુકાની 14 જેટલી શાળાઓ મંજૂર કરવામાં આવી છે, એ પૈકી આજે 6ઠ્ઠી શાળાનું દાજીપુરા મુકામે અમે સૌ બધા ભેગા મળી અને એનું ખાતમુહૂર્ત કરેલ છે।